ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. તો હવે મિસાઇલ યુદ્ધ શરૂ થવાનું છે, ડ્રોન યુદ્ધ પૂરું થયું છે, તો મિસાઇલો પણ આવવાના છે. અને જો કે એ અલગ વાત છે કે ચાઇનીઝ મિસાઇલો છે એ પછી કેટલાક ચાલે, આ શાહીન ગોરી બધા ચીને જ આપેલા છે. આ યુદ્ધ જેવી જ પરિસ્થિતિ છે અને યુદ્ધનું નામ હજુ આપણે નથી આપ્યું, પાકિસ્તાને એને નામ આપી દીધું છે કે આ યુદ્ધ જ છે. આપણી જે રક્ષા પ્રણાલીઓ છે, જે રશિયાથી આપણે લાવ્યા છીએ, એની મદદથી આપણે હુમલાઓને નિષ્ફળ બનાવી નાખ્યા છે. આ યુદ્ધ જ છે. એ ડિપ્લોમેટિકલી ભલે એમ કહેવાતું હોય કે આ યુદ્ધ નથી, પણ કોઈ પણ તમે સૈનિકને પણ પૂછો તો એ કહેશે કે આ યુદ્ધ છે. લોકોને પૂછશો તો એ પણ કહેશે કે આ યુદ્ધ છે. 18 મે જેમ જેમ નજીક આવશે એમાં રાહુ છે ને એ જતા જતા પૂંછડી મારે છે. રાહુનો સ્વભાવ છે. રાહુને જ્યોતિષ શાસ્ત્રમાં સર્પ કહેવામાં આવે છે. અને એ જ્યારે એક રાશિ છોડીને બીજી રાશિમાં જાય ત્યારે પૂંછડી મારતો હોય છે. તો મારું એવું માનવું છે, જો સર્પ હોય ને એને પૂંછડી મારવાની ટેવ હોય, એને ક્યાંય પણ સ્પર્શ થાય એટલે પૂંછડી મારે. તો હું એમ માનું છું કે 18 મે આવે, જેમ જેમ આપણે નજીક જઈએ ને 18 મે સાવ નજીક આવે ને ત્યાંથી રાહુ છે રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં જાય એ પહેલા 2-4 દિવસ પહેલા, 5 દિવસ પહેલા એ પૂંછડી મારશે. એટલે બહુ સાવધાન રહેવાની, એ સાવધાન રહેવાની જરૂર છે. એ અઠવાડિયું તો સંભાળવું પડશે અને એમાં કંઈક નવીન કરે મુનીર, એવી મને આશંકા દેખાય છે. હાર્યો જુગારી બમણું રમે, તો એ કંઈક નવીન કરે એવી મને આશંકા દેખાય છે. માટે ખૂબ જ સાવધાન રહેવું પડશે. હવે જે આ યુદ્ધ છે એ વધતું જશે. જો અમુક જગ્યાએ ડ્રોન ન તૂટે તો એનો અર્થ એમ કે ત્યાં આપણી જે પેલી રક્ષા પ્રણાલી છે રશિયન 400, એ ત્યાં નથી. એને શોધ્યું હતું ગેપ ક્યાં છે, પણ આપણે તમામ ડ્રોન તોડી નાખ્યા. એટલે એ સમજી ગયા છે કે આ કોઈ પણ જગ્યાએ રક્ષા પ્રણાલી વિનાનું એ જે અમ્બ્રેલા કહેવાય છે, છત્ર આખું રક્ષા પ્રણાલી, એ બધી જગ્યાએ છે. એને ખબર પડી કે હવે એ લોકો મિસાઇલ છોડવા ઉપર આવી ગયા છે. હજી હાફિઝ સઈદ જીવે છે, લખવી જીવે છે, અઝર મસૂદ જીવે છે. આ મુનીર કે જે આખો પહેલગામના હુમલાનો સૂત્રધાર છે, એ પણ હજી હાજર છે. અત્યાર સુધી આપણને આતંકવાદમાં જો ઝોંક્યા હોય તો આ મુનીર છે. તો આ બધા જીવે છે. એક હજી એ કામ છે. બીજું કામ છે કે હજી પીઓકે આપણે લીધું નથી. અને ત્રીજું કામ એ છે કે હજી પાકિસ્તાનનું વિભાજન નથી થયું. એક અતિચારી ગુરુને ધ્યાનમાં લેવો પડશે, કારણ કે 14 મે થી ગુરુદેવ અતિચારી થાય છે. એ હંમેશા ધર્મ અધર્મનું યુદ્ધ ઊભું કરે છે અને અધર્મનો નાશ કરે છે. શનિદેવ છે 8મા સ્થાનમાં આવશે અને શનિથી મંગળ છે એ 6થા સ્થાનમાં આવશે. આવો ષડાષ્ટક યોગ છે એ 7 જૂન પછી શરૂ થાય છે. અને ષડાષ્ટક યોગમાં મેં જોયું છે વિમાનો ઉપરથી નીચે પડે છે. મોટા રેલવેમાં. બીજું કે મોટા હવાઈ અકસ્માત, અથવા તો રેલગાડી ઉપર હુમલો, અથવા તો વિમાનોનું નીચે તૂટી પડવું. અને ભૂકંપ જેવી કુદરતી આપદાઓ આવવાની શક્યતા છે. એટલે મારું એવું માનવું છે, જૂન, જુલાઈ, ઓગસ્ટમાં આ પ્રકારના ગ્રહ યોગો એ દુનિયાને અસર કરશે. તો એ રાહુનો જે ચેન્જ થાય છે એ પાકિસ્તાનની પ્રજા માટે એ સારું મને લાગતું નથી. મુનીરની કુંડળીમાં સારા સંકેતો આપતા નથી. મુનીરની જે કુંડળી છે એમની જન્મ તારીખ છે 6/6/66. મુનીર માટે બહુ સારો સમય નથી. એમનો જે અંત છે એ બહુ સારો નથી, મારું એવું માનવું છે. કે ચીન એને જે મદદ કરી રહ્યું છે એ ક્યાં સુધી કરશે? કેમ કે પાછું તો એને કઈ મળવાનું નથી. ધારો કે એને કોઈ શસ્ત્રો આપે, ચીન આપે, તુર્કી આપે, તો એ પાછળથી તો એ ગેઇન કરી શકવાના નથી. પાકિસ્તાન પાસે પૈસા તો છે નહીં. જ્યારે એનું પરિણામ આવશે ત્યારે ભારત છે એ અખંડ રાષ્ટ્ર અને વિશ્વગુરુ થઈને ઉભરશે. આવો મને ચોક્કસપણે શ્રદ્ધા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે તણાવભરી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. એક બાદ એક પાકિસ્તાન તરફથી ભારત પર સરહદી વિસ્તારોમાં હુમલા થઈ રહ્યા છે. જો આજના દિવસની વાત કરવામાં આવે તો આપણો જે કચ્છનો અને લખપત આસપાસના જે સરહદી વિસ્તાર છે ત્યાં સતત પાકિસ્તાન તરફથી જે હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પહેલા પણ આપણે આ મુદ્દા પર કે જે અત્યારે પરિસ્થિતિ છે, તો શું યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, અત્યારે ભારતે શું કરવું જોઈએ
અને ઘણી મોટી મોટી આગાહી છે તે જાણીતા જે ખગોળશાસ્ત્રી છે, જે તમામ માહિતી જ્યોતિષ શાસ્ત્રી છે, તે આપણી સાથે જોડાયા હતા અને ઘણી બધી સચોટ માહિતી છે તે આપણને આપી હતી. ત્યારે ફરી એકવાર આપણી સાથે નમસ્કાર. જે રીતે આપણે આ પહેલા પણ 2 વખત વાત કરી ચુક્યા છે અને ઘણી સચોટ માહિતી છે તમે દરેક વખતે આપી છે, કે જે રીતે તમે હુમલાની જે વાત કરી હતી 18 દિવસ પહેલા, એ વાત આપણા ચેનલના માધ્યમથી તમે કરી હતી. ત્યારે અત્યારે જે પરિસ્થિતિ છે તેને લઈને તમે શું લાગી રહ્યું છે? કારણ કે જે રીતે સતત પાકિસ્તાન તરફથી, અને ખાસ તો આજની જો વાત કરવામાં આવે તો આપણો જે કચ્છનો સરહદી વિસ્તાર છે ત્યાં સતત હુમલા થઈ રહ્યા છે. હાલ આ યુદ્ધ જેવી જ પરિસ્થિતિ છે અને યુદ્ધનું નામ હજુ આપણે નથી આપ્યું, પાકિસ્તાને એને નામ આપી દીધું છે કે આ યુદ્ધ જ છે. આપણે હજુ એને ઓપરેશન કહીએ છીએ. તો એક પીઠબળ મળવું જોઈએ એ મળી રહ્યું છે, એટલે એ તમામ યોગ બરાબર લાગી રહ્યા છે તમને દેશ માટે? હા, એમાં કોઈ વાંધો નથી.